જંગલ છે અને કાંડી છે અને બેન્ચ છે જેમાં બધા માણસો બેઠા છે અને કપડી છે એટલે બેસા નથી બેન્ચ ઉપર બેસા નથી ઊભા છે બાકી બધા માણસો બેન્ચ બેઠા છે અને બેસા છે અને ફર્સ્ટ પેજમાં જઈને પછી આપણે જે ચેપ્ટર્સ બધું લખ્યું હોય ને ત્યાં બધા ફોટા દેખાય છે કોના મમ્મી પપ્પા દાદા દાદીના એમ બધા ફોટા દેખાય છે અને એને બાજુવાળા પેજમાં બધું ચેપ્ટર્સ લખ્યા છે Done? Yes. આ બુકનું નામ સોલર સિસ્ટમ છે અને આ ગિયોર્ગી કે કશું જીથી નામ સ્ટાર્ટ થાય છે જેને આ બુક બનાવી છે. Yes, very good. અહીંયા કોઈ લખેલું છે સોલર સિસ્ટમની Yes. પછી બેક સાઈડ આ અર્થના બારામાં લખેલું છે કે અર્થ એક પ્લેનેટ છે અહીંયા આપણે રહીએ છીએ ને એવું બધું લખ્યું છે અને એના નીચે નંબર્સ લખેલા છે જે લેવલ છે જે 1 1 2 3 છે અને આ બુકનો લેવલ 2 છે લેવલ 2 અને આ બુકની પ્રાઇસ 125 છે અને આમાં 32 પેજીસ છે અને આમાં બધા 8 પ્લેનેટ્સના બારામાં કીધું છે. કેટલા પેजेस છે બેટા? 32 32. અને આમાં 8 પ્લેનેટ્સના બારામાં કીધું છે અને લાસ્ટ પેજમાં મેટોર્સ ને એવું બધું છે મેટોર્સ ને એવું છે અને ફર્સ્ટ પેજમાં અર્થના બારામાં લખ્યું છે કે અર્થ એક પ્લેનેટ છે જે અહીંયા પાણી છે ને એવું બધું છે અને પછી મર્ક્યુરી છે જેમાં મર્ક્યુરીના પિક્ચર્સ છે અને એનામાં લખેલું છે જે કે મર્ક્યુરી ક્લોઝેસ્ટ પ્લેનેટ છે અને હોટેસ્ટ પ્લેનેટ છે. હોટેસ્ટ છે કેમ કે સનથી બહુ નજીક છે. વેરી ગુડ. અને કેટલા કિલોમીટર દૂર છે એ બધું બી લખેલું છે. એક્સલન્ટ. પછી વિનસના બારામાં લખ્યું છે કે એ બહુ નાનું પ્લેનેટ છે અને એ બી હોટેસ્ટ છે. સુપર. અને પછી માર્સના બારામાં લખ્યું છે અને માર્સ રેડ પ્લેનેટ છે એવું લખેલું છે. વેરી ગુડ. અને આમાં એસ્ટ્રોનોમર્સના પિક્ચર્સ બી છે પિક્ચર્સ. Yes. પછી જુપિટર છે. જુપિટર એક લાર્જેસ્ટ પ્લેનેટ છે એવું લખેલું છે અને પછી એમાં કોઈ બધા પ્લેનેટ્સમાં કોઈ સ્પોટ હોય તો સ્પોટ્સનું બી પિક્ચર બતાડેલું છે. વેરી ગુડ. ડન.